રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે શ્રી શ્રી જીવ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. જીવ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રૂપ સનાતનનું ભક્તિ રૂપી પાણી જીવ ગોસ્વામીએ પોતાના હૃદયની અંદર હાચવીને રાખ્યું હતું. કેવી રીતે? અહીંયા એમ કે છે કે પાણીનો એક સ્વભાવ છે કે પાણી હંમેશા છે ને નીચે ગતિ કરશે. પાણી છે ને કોઈ દી ઉપર ગતિ ન કરે, પાણી હંમેશા નીચે ગતિ કરે. નલ બલ જલ ઊંચે ચડે, અંત નીચ કો નીચ. નળના કારણે પાણી છે ને ઉપર ચડે છે, પણ અંતે એ નીચનો નીચ જ હોય છે. પાણી નીચે જ પડી જાય છે. પાણી કોઈ દી ઉપર ચડીને રહેતું નથી. એવી રીતે ભક્તિ પણ જેનામાં દીનતા છે, જે નીચો નમીને રહે છે, એના જ હૃદયમાં ટકે છે, બીજાના હૃદયમાં ટકતી નથી. જેમ પાણીનો નીચે જવાનો સ્વભાવ છે, એવી રીતે ભક્તિ રૂપી જલ પણ નીચે જવાના સ્વભાવ વાળું છે. એ છે ને નીચે જાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. અને જલ છે ને એ રસરૂપ છે, પાણી છે એ રસરૂપ છે. એટલે કીધું જલ બીનું રસ કી હોય સંસારા. રામચરિત માનસમાં કીધું જલ વગર સંસારમાં રસ હોતો નથી. આ જે કઈ રસ છે ને એ રસ વાસ્તવમાં પાણીમાંથી આવે છે. પાણીમાં જ રસ છે, એટલે એ જ રસ બધે આવતો હોય છે. આપણે શાકભાજી પકવીએ છીએ તો એમાં પાણી નાખીએ એટલે જ રસ આવે છે, નહીતર રસ નથી આવતો. મીઠું નાખીએ તો મીઠું પાણીમાંથી જ થાય છે, એટલે રસ આવે છે. વનસ્પતિ પણ પાણીમાંથી થાય છે, પાણીની મીઠાશ જ વનસ્પતિમાં જાય છે, એટલે રસ આવે છે. એટલે જલ બીનું રસ કી હોય સંસારા. સંસારમાં પાણી વગર કોઈને રસ મળતો નથી. એટલે ભક્તિ રૂપી ને પણ એ રીતે જ રસ કીધો છે. રામ ભક્તિ રસ કહી ન પરતશો. રામાયણમાં રામ ભક્તિને પણ રસ કીધો છે કે રામની જે ભક્તિ કરે છે એને વાસ્તવમાં સાચો રસ આવે છે. નિશ્ચિત એને સાચો રસ આવે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી જીવ ગોસ્વામી કોણ હતા? તો કે સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામીના એક નાના ભાઈ હતા. એ નાના ભાઈનું નામ હતું અનુપમ. એ અનુપમના દીકરા જ જીવ ગોસ્વામી હતા. અનુપમના દીકરા જીવ ગોસ્વામી હતા. અને જીવ ગોસ્વામીને સર ગંભીર સરોવર એટલા માટે કહેવામાં આવ્યા કારણ કે એક નિયમ છે કે જલ છે ને સરોવરમાં ચારે તરફથી આવીને ભરાય છે. કોઈ સરોવર ઊંડું હોય તો એ ઊંડા સરોવરમાં ચારે તરફથી પાણી આવી અને પછી એની અંદર ભરાઈ જતું હોય છે. જેવી રીતે રામાયણમાં કીધું સિમિટી જલ ભરહી તલાવા, જીમી સદ ગુણ સજ્જન પહી આવા. જેમ ખાડામાં બધેથી સમેટાઈને પાણી ભરાઈ જાય છે, એવી રીતે જે ખાડા જેવો સજ્જન છે, મતલબ દીન, જે સજ્જન દીન છે, નમ્રતા વાળો છે, જેની અંદર નમ્રતાનો ખાડો છે, તો સદગુણ રૂપી પાણી ગમે ત્યાંથી રડીને આના હૃદયની અંદર આવી જશે. જેવી રીતે ખાડાની અંદર ચારે તરફથી પાણી ભરાય છે, એવી રીતે દીન ભક્તની અંદર આ બધા સદગુણો ચારે તરફથી આવીને એના હૃદયને ભરી દેશે. ભક્તની અંદર સદગુણ કેવલ દીનતાથી જ આવે છે, એમ રામચરિત માનસની આ ચોપાઈ કહેવા માંગે છે. જેનામાં દીનતા છે, જે સજ્જન છે, એની અંદર જ સદગુણ આવશે. બીજા લોકો સદગુણ રાખવાનો પ્રયત્ન કરશે તો પણ રહેશે નહીં. ભલે રાખવાનો પ્રયત્ન કરશે તો પણ એ સદગુણ એની અંદર રહેશે નહીં. આવી વસ્તુ છે. એટલે જીવ ગોસ્વામીમાં દીનતા હતી તો ભગવાનની કૃપાથી
રૂપ સનાતનની જે વિદ્યા હતી એ એના હૃદયમાં આવી ગઈ. બીજું, જીવ ગોસ્વામીને ગંભીર સરોવર કહેવામાં આવ્યા કે જીવ ગોસ્વામી છે ને ગંભીર સરોવર હતા. તો કે એને ગંભીર સરોવર શું કામ કીધા? તો કે એટલા માટે કીધા કે સરોવર જેટલું ઊંડું હોય ને એટલું જ ગંભીર હોય, અને સરોવર જેટલું ઊંડું હોય ને એટલું જ વધુ પાણી એની અંદર હમાય, અને જેટલું પાણી વધુ રહે ને એટલું જ પાણી નિર્મળ રહે છે ને નાનું ખાબોચિયું હોય ને તો નાનું ખાબોચિયું તરત જ બગડી જાય છે. એમાં પાણી શુદ્ધ રહેતું નથી, પણ જેટલું સરોવર મોટું, જેટલું વિશાળ, એટલું જ એની અંદર પાણી છે ને શુદ્ધ રહેશે. નિશ્ચિત રૂપે એની અંદર પાણી શુદ્ધ રહેશે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો એવી રીતે જે ભક્ત ઊંડો છે, જે ભક્ત દીન છે, એની અંદર ભક્તિ રૂપી જલ ઠાંસી ઠાંસીને ભરો ને તો ભરાઈ જાય છે, અને એની અંદર સદગુણો રૂપી પાણી સુંદર રહે છે. એની અંદર સદગુણો પણ ટકે છે, જેની અંદર સાચી ભક્તિ છે. હમણાં તો ઘણા દિવસ જીવ ગોસ્વામીમાં તત્વજ્ઞાનના જ વિષય આવે છે, પણ એનું આખું માળખું સમજ્યા પછી ખબર પડે કે જીવ ગોસ્વામી વાસ્તવમાં કેવા હતા. જીવ ગોસ્વામીનું હૃદય એટલું ગંભીર હતું, એટલું ઊંડું હતું કે ભક્તિ રૂપી જલ એની અંદર હમાઈ તો ગયું હતું, પ્લસ એ ભક્તિ રૂપી જલ સ્વચ્છ પણ હતું, સદગુણથી દીપી ઉઠે એવું હતું. અને જે લોકો આવા અગાધ હૃદયના સંતો પાસે આશ્રય લે છે ને એ કાયમી સુખી થાય છે. કેવા સંતનો આશ્રય લેવાનો? જેનું હૃદય અગાધ હોય, જેનું હૃદય એટલું ગહેરું હોય કે એની અંદર સ્વચ્છ પાણી ભરાયેલું હોય, સદગુણ રૂપી સ્વચ્છ પાણી ભરાયેલું હોય, એવા સંતનો આશ્રય લેવો જોઈએ. જેમ કે રામાયણમાં કીધું છે, સુખી મીન જે નીર અગાધા, જીમી હરિ શરણ ન એકઉ બાધા. માછલી કઈ સુખી હોય? જે વધુ પડતા પાણીની અંદર હોય ને ઈ માછલી સુખી હોય. ખાબોચિયાની માછલી સુખી ન હોય, કારણ કે ખાબોચિયાની માછલીની જિંદગી ક્યારે પૂરી થઈ જાય કઈ નક્કી નથી. એટલે સુખી મીન જે નીર અગાધા, જે અગાધ નીરમાં જે માછલી હોય છે ને વાસ્તવમાં એ જ હાથી સુખી રહી શકે છે. બીજા એમ અહીંયા કહેવા એમ માંગે છે કે જે સંત અગાધ છે, જેની અંદર અગાધ જ્ઞાન અને પ્રેમનો ભંડાર ભરેલો છે, જે બધાઈને આવકારે છે, બધાઈને સ્વીકારે છે, કોઈ સંપ્રદાયની નિંદા કરતા નથી, કોઈ દેવી દેવતાની નિંદા કરતા નથી, એવો જે અગાધ સંત છે, હનુમાન પ્રસાદ પોદ્દાર જેવા છે, કે જાણે વિશાળ રૂપમાં ધર્મનો પ્રચાર કર્યો છે. એવા હનુમાન પ્રસાદ પોદ્દાર જેવા કોઈ અગાધ હૃદયના સંત જો મળી જાય ને તો શિષ્ય રૂપી માછલી એમાં સુખી થઈ શકે છે, કારણ કે એનું હૃદય અગાધ છે, એમાંથી કોઈથી પાણી ખૂટશે નહીં, સત્સંગ રૂપી પાણી કોઈથી ખૂટશે નહીં, એટલે શિષ્ય રૂપી માછલી એમાં કાયમી માટે આનંદ કરે છે. એટલે અહીંયા કહે છે કે અગાધ સરોવર વાળા સંતોનો જીવ ગોસ્વામી જેવાનો સંગ કરો, હનુમાન પ્રસાદ પોદ્દાર જેવાનો સંગ કરો, જેથી તમે કાયમી માટે સુખી રહી શકો. આવી વસ્તુ છે. તો રામાયણમાં મૂળ તો આ ચોપાઈ એમ કે છે કે જે હરિના શરણમાં જાય છે ને એ કઈ બાધા લાગતી નથી. સુખી મીન જે નીર અગાધા, જીમી હરિ શરણ ન એકઉ બાધા. હરિ શરણ એટલે કોઈને ગુરુ ન મળે હાચો તો એને હરિની શરણમાં જવું જોઈએ, ભગવાનની શરણમાં જવું જોઈએ. ભગવાન પણ અગાધ સાગર જેવા છે, એટલે ભગવાનની શરણમાં જાય તો પણ એને કઈ વાંધો આવતો નથી, કારણ કે ભગવાન પોતે પણ અગાધ સાગર છે, એટલે એની શરણમાં જવાથી પણ જીવ છે ને સુખી થાય છે, પછી કઈ વાંધો આવતો નથી. કુબજાએ ખાલી એક જ વખત કૃષ્ણને ચંદન લગાડ્યું તો કુબજાને રૂપસુંદરી બનાવીને કાયમી માટે સુખી કરી દીધા, કારણ કે ભગવાનની શરણમાં ગઈ. એક આજ સવારે હું ભાગવત લેતો તો, સુદામા માલીએ ખાલી ફૂલ અર્પણ કર્યા ભગવાને, અને એક દરજીએ ખાલી વસ્ત્ર ઠીકઠાક કરી દીધા, તો કૃષ્ણએ પ્રસન્ન થઈને બેયને અનેક પ્રકારના વરદાન આપી દીધા. ત્યારે હું કહેતો હતો કે ભગવાન કેટલો દયાળુ છે,
થોડું કાર્ય ભગવાન માટે કરો ને તોય તમને વધુ ફળ આપી દે છે, હમ નિશ્ચિત વધુ આપી દે છે. કારણ કે દયા, કરુણા અને ઉદારતાનો સાગર છે અને એને નક્કી જ કર્યું છે કે બધાય જીવો ઉપર દયા કરવી છે અને એવી દયા કરવી છે કે બધાય જીવો એક દિવસ મારા બની જાય. હમ આમ તો રામસુખદાસજી એમ કહે છે કે ભગવાને તો બધાયને છૂટ આપી છે કે મારી શરણમાં આવી જાવ. હમ ભગવાને બધાયને છૂટ આપી છે, પણ જીવ જ એવો દુર્ભાગી છે કે એ ભગવાનની શરણમાં જાતો નથી. હમ એટલે ભગવાન તો ઈચ્છે જ છે કે બધા જીવોનો ઉદ્ધાર થઈ જાય, પણ વાસ્તવમાં જીવ જ નથી ઈચ્છતો કે મારો ઉદ્ધાર થઈ જાય. હમ આ રામાયણ બધી અહીંયા આવીને અટકી જાય છે હમ કે જીવને જ પોતાના ઉદ્ધારની ચિંતા નથી, પોતાના ઉદ્ધારની ફિકર નથી. હમ આવી વસ્તુ છે. તો હવે આપણે આગળ વધીએ તો નાભાજીએ જીવ ગોસ્વામી માટે લખ્યું છે બેલા ભજન. બેલા એટલે આપણે પાણી પાઈએ ખેતરમાં તો બે બાજુ પારાપીટ કરીએ, હમ પાળ બાંધીએ, પાળ બાંધી પછી ધોરિયાની વચ્ચે પાણી આયલું જાય અને ખેતર સુધી પહોંચી જાય. હમ તો બેલા એટલે ક્યારો અને ભજન એટલે ભજનના ક્યારા વગર ક્યારેય ભક્તિ રૂપી જલ હચવાતું નથી. હમ જીવ ગુસાઈને ગંભીર સરોવર જેવા કીધા, તો એ સરોવરની પારી શું હતી? તો કે સરોવરની પારી હતી જીવ ગોસ્વામીનું ભજન. હમ ભજન વગર સરોવર, નદી આ તે કોઈ પણ હોય એનું પાણી વહી જાય છે, પારી વગર પાણી રહેતું નથી. હમ પાણી ત્યારે જ રહે છે કે જ્યારે પારી હોય, પારી ન હોય તો પછી પાણી રહેતું નથી. હમ તો એટલી વાત યાદ રાખવાની, ભજનની પારી બનાવવી પડશે, નહીતર તમે ક્યારેય ભજનને ટકાવી શકશો નહીં. હમ નિશ્ચિત ટકાવી નહીં શકો, એમાં કોઈ શંકા નથી. ભજનની પારી તો બધાએ બનાવવી જ પડશે. હમ આવી વસ્તુ છે. હમ જેવી રીતે પારી તૂટી જાય એવી રીતે જીવ ભજનમાં પ્રમાદ કરશે, ભજનમાં આળસ કરશે તો એ પારી તૂટી જશે અને પારી તૂટી જશે એટલે પાણી બધું વહી જશે. એટલે જ રામે નવધા ભક્તિમાં કીધું મન ક્રમ વચન ભજન દ્રઢ નેમાં. મન ક્રમ વચન થી ભજનનો દ્રઢ નિયમ લ્યો કે મારે ભજન કરવું જ છે. મન ક્રમ વચન ભજન દ્રઢ નેમાં. નેમાં એટલે નિયમ, દ્રઢ એટલે દ્રઢ નિયમ લ્યો કે હું આટલું ભજન તો કરીશ જ. જો તમે એ ભજન નહીં કરો તો પછી તમે પાછળ પડી જાશો, તો તમે આગળ નહીં વધી શકો. એટલે મનક્રમ વચનથી દ્રઢ ભજનનો નિયમ મનુષ્યએ લેવો જોઈએ. જેવી રીતે જીવ ગોસ્વામી, એના વગર તમે ભજનના પાણીને ટકાવી નહીં શકો. હું જોઉં છું કે જેનું ભજન ઓછું છે ને એનું ભજન રૂપી પાણી નીકળી જાય છે અને ધીરે ધીરે નદી હુકાઈ જાય છે અને પછી વર્ષો સુધી બરસાના તરફ જોતાય નથી. મારા પરિચયમાં એવા છે કે જે અહીંયા આવે ત્યારે નાચતા કૂદતા હોય કે અમે ભક્તિ કરી જ લેશી, નાચતા કૂદતા હોય, પણ થોડાક દી થાય ગુજરાત જાય પછી એના ફોન આવવાનું બંધ થઈ જાય, સમાચાર મળવાનું બંધ થઈ જાય અને ધીરે 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 એ નષ્ટ થઈ જાય છે. માયા બહુ પ્રબળ છે, એમ થોડા કઈ તમે પાર નીકળી જાશો. એમ પાર નીકળવું સહેલું નથી. એટલે મનુષ્યએ જો ભક્તિમાંથી પાર નીકળવું હોય તો એને દ્રઢતાથી ભજન કરવું પડશે. ભજનની પારી વગર એ જીવ આગળ વધી શકવાનો નથી. જીવ ગોસ્વામી તો દ્રઢ નિષ્ઠાથી ભજન કરતા જ હતા. આ 6 ગોસ્વામીએ તો ભજનનો માર્ગ દેખાડ્યો નહીં. 6 ગોસ્વામી ઉપર જ અમારા બાબા અને બધા વિરક્તોની પરિપાટી એ 6 ગોસ્વામી ઉપર જ હાલે છે. 6 ગોસ્વામીએ આવી વિરક્તિની પરિપાટી સુંદર રીતે દેખાડી. આવી વસ્તુ છે. પછી આ બધા અંદરો અંદર રાગદ્વેષ થઈ ગયા હોય, ઘણા રૂપ સનાતન ઉપર હાલતા હોય અને ખોટા કહેતા હોય, ઘણા એમ કે અમારા સંપ્રદાય પ્રમાણે હાલો છો એ જ સાચું છે, એવા બધા ખેતાતાણીને રાગદ્વેષ થતા હોય છે. પણ આ બધા અજ્ઞાનના લક્ષણ છે. જ્યાં ખેતાતાણી છે, વાદ વિવાદ છે, તારું મારું છે, મારો ભગવાન મોટો તારો ભગવાન નાનો, આવો વિવાદ છે, આ બધા અજ્ઞાનના રસ્તા ઉપર છે. મોહ નિશા સબ સોવન હારા, દેખેવું સપન અનેક પ્રકારા. ખાલી સંસારી મોહની નિંદ્રામાં નથી સૂતા, આ બધા મોહની નિંદ્રામાં જ સૂતા છે. અમારું ઊંચું ને અમારું નીચું, ઓલું આન તેને, આ મોહની નિંદ્રા જ છે.
એમાંથી માણસે જાગવું પડશે. તો હમ સમય થઈ ગયો છે. જીવ ગોસ્વામીનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.